પ્રાઇવેટમાં આપણી સીટ કરાવી લેવી પડે. પ્રાઇવેટમાં આપણી સીટ ક્યાંય વેલિડ નથી, પણ તમે જાતે ટ્રેસિંગ કેવી રીતે કરશો? પ્રાઇવેટ સર્વેને મપાવી અને ટ્રેસિંગ કરી લો, અને ચારેય જણાની સહમતિ વગર થશે નહીં. એક જણો ના પાડશે, ચાર કે જે હોય ચાલી હોય કે 2 જણા હોય, મિનિમમ 2 તો હોવાના જ છે. એની સહમતિ વગર થશે નહીં. ટ્રેસિંગ સેટ હોય ત્યાર પછી હવે આખું પ્રક્રિયા છે એ કેવી રીતે આગળ જશે એને સમજીએ. હવે આ પ્રક્રિયા પછી પ્રાંતમાં થશે, મામલતદારમાં નહીં થાય. આ પ્રક્રિયા ક્યાં જશે? પ્રાંતમાં. જો નિકાલમાં એ C11 ઉપર લખ્યું છે. હવે આ નિકાલના દિવસો ધ્યાનમાં ન લેતા, 45 દિવસમાં થશે નહીં. કરવું જોઈએ 45 દિવસમાં, થતું નથી. 90 દિવસમાં થઈ જાય તો સારું કહેવાય. તો અરજી ફોર્મ પહેલેથી શરૂ કરીએ આપણે. તમારું નામ, સરનામું, કોણ અરજી કરશે? જેને હાથ કમંડવાની જુદું કરવું એ જ અરજી કરશે ને, ઓલા શું કામ કરશે? જેને પૈસા ખર્ચા છે એ અરજી કરશે. તો અરજદારના નામ તરીકે પ્રાંત અધિકારી જે લાગુ પડતો હોય, બ્લોક વિભાજનની મંજૂરી આપવા, મોજે ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, સર્વે નંબર કે બ્લોક નંબર જે કહેતા હોય ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, કબજેદારનું નામ ખાલી જગ્યા, જમીનની વિગત લખી નાખો. જમીનની વિગત, બ્લોક નંબર, ક્ષેત્રફળ, સત્તા પ્રકાર જે હોય તે સદરૂ જમીનનું નીચે પ્રમાણે વિભાજન કરવા ઈચ્છીએ છીએ. બધા કબજેદારના નામ લખી નાખો. પછી જેનું વિભાજન હોય એને રાઉન્ડ પાડી દો કે ભાઈ આનું છે એ વિભાજન કરવા અમારી અરજ છે આખા બ્લોકમાંથી. કે ભાઈ આપણો બ્લોક નંબર આપ્યો છે કે ભાઈ 20 વીઘાનો છે તો અહીં લખો. આમાં 3જા નંબરનો માણસ જે છૂટું કરવા માંગે છે તો અહીં તમે આખા નામ લખાવે ને જમીન વિગતમાં, એમાંથી તગડો લખો. તગડો એ કબજેદાર નવા ખરીદનારનું નામ લખો. એનો ખાતા નંબર આખો જ હોય, એક જ ખાતા નંબર, એ ખાતા નંબર લખો. અને હવે કેટલું ક્ષેત્રફળ જુદું પાડવાનું છે એ લખી નાખો કે આટલું ક્ષેત્રફળ જુદું પાડવાનું થાય છે. અને પછી અરજી કરી નાખો. નીચે એકરારનામું છે, એ આખું વિચાર સહી કરવાની છે. એકરારનામુંમાં તો સહી કરવાની છે, તો રેડીમેડ આપેલું છે. પછી પરિશિષ્ટ બ સોગંદનામું આપણને કરવાનું છે. આમાં બધાની સહી જોશે. દસ્તાવેજ કરી આપનાર જે છે એ બધાની સહી જોશે. અને આ પ્રક્રિયા થાય મોડી એટલે કેટલા એમાંથી એકાદું ગુજરી ગયો હશે તો ના વારસદારો જોશે, અને એમાંથી એકાદો ના પાડશે તો થશે નહીં. અમો નીચે સહી કરનારા જેટલા હોય એટલા બધા રહેવાસી, ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી, જિલ્લો ખાલી જગ્યા વગેરે, અમારા ખાતા નંબર ખાલી જગ્યા છે, અમારા બ્લોક નંબર ખાલી જગ્યા, ક્ષેત્રફળ હેક્ટર આરે ટોટલ સંયુક્ત કબજાનું આખું ખાલી જગ્યા છે જેના ઉપર અમારો સંયુક્ત કબજો છે એટલે આખું લખવાનું થાય ત્યાં. આ બ્લોક નંબર ઉપર કોઈ પણ પ્રકારનો કેસ ચાલતો નથી. બ્લોક વિભાજનનો કોઈ પણ કોર્ટ કે સક્ષમ સત્તાધિકારીની મનાઈ હુકમ ફરવામાં આવેલો નથી. આ બ્લોકની અમો નીચે મુજબ વિભાજન કરવાની માંગણીથી સહમતિ આપીએ છીએ. એક આ વાકી રચના સરકારનું છે એટલે મેં એમને રહેવા દીધું છે. વાકી રચના તૂટે છે, સહમતિ પાછળ આવવું જોઈએ, માંગણી આગળ આવશે. પણ જેમ છે એમ આપણે મૂકી દીધું છે, કારણ કે ઓનલાઈનથી ડાઉનલોડ કરે છે. ઓનલાઈનની ભૂલ આ લોકો